આટલા મોટા શાકાહારીઓ હોય ત્યાં શિકારીઓ કેમ પાછળ રહે? હવે આવે છે ક્રેટેશિયસ યુગ, એટલે કે શિકારીઓનો સમય. અને એ શિકારીઓનો રાજા કોણ? બીજું કોણ, ટાયરેનોસોરસ રેક્સ, એટલે કે આપણો ટી-રેક્સ. પૃથ્વીના ઇતિહાસનો સૌથી ખતરનાક શિકારી. 20 કરોડ વર્ષ, આટલું લાંબુ શાસન. પણ હવે અંતનો સમય આવી ગયો હતો. કહાણીમાં એક એવો ટ્વિસ્ટ આવવાનો હતો જેણે બધું જ, શાબ્દિક રીતે બધું જ બદલી નાખ્યું. આપણા મનમાં સવાલ થાય કે આવું તો શું થયું કે 20 કરોડ વર્ષ રાજ કરનારા આ જીવો અચાનક ગાયબ થઈ ગયા? કોઈને કંઈ સમજાય એ પહેલાં જ બધું ખતમ? આનો જવાબ જમીન પર નહોતો. જવાબ હતો આકાશમાંથી. જવાબ હતો એક ઉલ્કાપિંડ. કોઈ નાનો પથ્થર નહીં, પણ લગભગ 10 કિલોમીટર પહોળો, એટલે કે એક મોટા શહેર જેટલો. અને એ અંતરિક્ષમાંથી સીધો પૃથ્વી સાથે ટકરાયો. આ ટક્કર એટલી ભયાનક હતી કે એણે પૃથ્વીનો ઇતિહાસ જ બદલી નાખ્યો. આ ટક્કર પછી શું થયું?